हाय गाइस, तो आज અમે ગયા હતા રતનપુર ગામ લગ્નમાં. હું અને તું તે પહોંચી ગયા તો ગાડીઓનું પાર્કિંગ હતું. આ પાઘડી આવી હતી તો પાઘડીવાળા બેઠા છે અહીંયાથી પછી અમે અંદર એન્ટ્રી લઈ લીધી ગેટમાં. તો જોરદાર મજાનું ડેકોરેશન છે. આ બધા સ્વાગતમાં ઊભા છે. તો જે પણ મહેમાનો આવે સ્વાગત કરે છે અહીંયા. ત્યારબાદ આ બધી બેસવાની જગ્યા હતી, અહીંયા બેઠક વ્યવસ્થા હતી. ત્યારબાદ અહીંયા ચા અને પાણીની પણ સુવિધા હતી મંડપની છે. ગાઈઝ અમે ચા તો પીધી હતી થોડી. આજે એમનું મેરેજ છે, વરરાજા છે, ફેમિલી ઘણા બધા ઊભા છે. ત્યારબાદ ફરી અમે ગેટમાં એન્ટ્રી લઈ અને મેન ટાર્ગેટ તરફ વળી ગયા. તો ગાઈઝ અહીંયાથી લગ્નનું જે મુખ્ય કામ હોય ને એ આ રસ્તો છે એનો. હા, અમે જે જઈએ છીએ ને ગાઈઝ તો એ રસ્તેથી જવાય છે લગ્નના મુખ્ય કામમાં આપણે જે માટે આવ્યા છીએ. જુઓ તો અહીંયા તો ચાલુ જ હતું. તો ફાઇનલી અમે જમણવારમાં પહોંચી ગયા. ત્યારબાદ જોઈ લો ડેકોરેશન એકદમ જોરદાર સરસ મજાનું ડેકોરેશન છે. જો 100 પીસ કેટલા મસ્ત મૂકેલા છે. સલાડ મૂકેલું છે અહીંયા, પછી કઈ ડીશો પણ મૂકેલી છે. અહીંયાથી અમે ડીશો લઈ અને આ તમને કાઉન્ટર બતાવી દઉં, જે જમણવારના કાઉન્ટર લગાડેલા હતા ને ગાઈસ. તો જુઓ, તો આ લોકો મને પૂછે શું કરો, મેં કીધું વિડીયો મોકલી દેજો એવું બી કહે છે પાછા. ત્યારબાદ તમને બતાવી દઉં. આ જો જમવાનું ચાલે છે. જેમ જેમ માણસ આવે જમીન નીકળી જાય છે. ભીડ હમણાં થોડી ઓછી થઈ છે તો બી. તો ફાઇનલી આવી અમારે પણ જમવાનું તો હતું એટલે અહીંયા લાઈવ મંચુરિયન ચાલે છે. બધા છોકરાઓ મંચુરિયનમાં જોડાઈ ગયા છે લાઈનમાં. પછી ત્યારબાદ હવે અમે ડીશ લઈને અમે પણ જોઈએ. ગાજરનો હલવો છે, એના પહેલાં રબડી હતી ગાઈ, પછી આવી ગઈ જલેબી. ત્યારબાદ અમે લઈ લીધું છે પૂરી અને પછી પાપડ છે, પણ પાપડ પણ લીધા. અને આગળ જઈએ ને તો આવી ગયું કાજુ કરીનું શાક છે, સબ્જી, પછી એક મિક્સ સબ્જી હતી, પછી મિક્સ સબ્જી લઈ લીધી હતી. અને પછી આગળ જુઓ ખમણ એટલે ઢોકળા. એ ઢોકળા પણ અમે લઈ લીધા. તો ગ્રીન ચટણી નખાડી દીધી છે. હવે શું હતું, દાળ ને ભાત માટે પ્લેટમાં જગ્યા નથી એની. તો આ જુઓ અમારી ડીશ છે ગાઈઝ. અને પછી જમી અને ફાઇનલી મંચુરિયન લેવા આવ્યા. આ ધ્રુવાંશ કે મંચુરિયન પણ ટેસ્ટ કરવું જોઈએ યાર. પછી આ ધ્રુવાંશ જો મંચુરિયન લઈને, પણ થોડું ગરમ હતું એટલે મને કે ગરમ લાગે છે ગાઈસ. જો આ જે જગ્યા જમ્યા હતા તો અહીંયા પછી આ જમીને પછી અહીંયા વહીવટ કરવો પડે. આવો એટલે ચાલો લખાવવો પડે છે ગાઈસ. ચાલુ જ છે જમવાનું. અને આ 100 પીસ તમને ફરી વાર બતાવું છું. એક મસ્તનું જોરદાર ડેકોરેશન હતું એટલે તમે. ત્યારબાદ અમે નીકળી ગયા જમીને બહાર એટલે હવે અહીંયા પાઘડીની તૈયારી ચાલતી હતી. તો ત્યારબાદ ફરી અમે અહીંયા આવીને જે બેઠક માટેની જે જગ્યા હતી ત્યાં, તો ત્યાં આવ્યા એટલે અહીંયા મામેરું ચાલતું હતું. મામેરું એટલે કે મામાના ગામથી ને જે સગા સંબંધી કપડાને તે લાવે એ બધું ચાલતું હતું. તો જુઓ અમારે આ રીતના લગ્ન થાય છે. તો આ બધા માણસો બેઠેલા છે, મહેમાનો અને બધા આવેલા હતી. અમે પણ ત્યાં બેઠા હતા ધ્રુવંશને. તો પછી ગાઈઝ હવે થોડી વારમાં તૈયારી થાય છે પાઘડી માટેની. તો જે પાઘડી ચડાવવાની હોય ને તે ગાઈઝ. આ જુઓ હવે આ પાઘડી માટે આવ્યા છે બધા. હવે તૈયારી થઈ ગઈ છે પાઘડીની. તો જુઓ આ બધા મહેમાનો છે ને એ પાઘડીવાળા છે, પાઘડી પક્ષ તરફથી. લેડીઝ પણ છે, જેન્ટ્સ પણ હોય છે. તો ગાઈસ અહીંયા જે પેલા ફોટોવાળા ભાઈ ઊભા છે એ સ્ટેજ બનાવેલું છે. તો વરરાજાને ત્યાં બેસાડવાનું છે, એમનું ઘરની આગળ બેસાડે. તો
તો આ બધા પાઘડીવાળા મહેમાનો છે ને, તો એ બધા ત્યાં જઈને બેસશે અને પછી વરરાજા આવશે. જો ખાસી એવી પબ્લિક હતી, ખાસા બધા મહેમાનો હતા એમ. એટલે આ રતનપુર ગામમાં જે મેરેજમાં અમે ગયા હતા તો ત્યાંનો અમારો આ બ્લોગ છે. અમારું જે રીતના લગ્ન હોય ને એ તમને બતાવું છું. ત્યાર પછી હવે આ જો બધા ત્યાં ગોઠવાઈ ગયા છે, પોતપોતાની રીતે સ્થાન લઈ લીધું છે, જેમ જેને ખુરશીમાં જગ્યા મળી સોફામાં. તો હવે ત્યારબાદ હવે વરરાજા નીકળશે બહાર. તો ગાઈ જુઓ, હવે વરરાજાની એન્ટ્રી થઈ ગઈ છે ફાઇનલી. તો હવે અહીંયા બેસશે એમના માટે જે સોફા મૂકેલું છે, જોરદાર એક વરરાજાની ખુરશી એની પર બેસશે. અને ત્યાર પછી માથા પર સાફો બાંધે છે. તો આ રીતની પરંપરા હોય છે પાઘડીની અમારે અહીંયા. તો ભાઈ જોજો આ વિડીયોને, અને કાલે પણ એક મસ્ત વિડીયો આવશે આનો, કે અમારો સાફાનો પણ ઓર્ડર છે. તો અમે જે સાફા બાંધીએ છીએ તો એનો પણ તમને એક મસ્ત બ્લોગ જોવા મળશે અહીંયાનો. તો ગાઈસ અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવતીકાલનો અહીંનો જ એક વિડીયો તમને હું બતાવીશ, જેમાં અમારા ઓર્ડરમાં સાફા બાંધ્યા છે અને વરઘોડા